એકલો નથી, આખું ગુજરાત મારી જોડે છે. હું આવું જ છું હમણાં બધા ત્યાં બધા. કેમ છો બધા? થોડું પાછળ આવો, સાહેબ પાછળ આવો થોડું. તમે લોકો કઈ રીતે આવ્યા? બસમાં ને? વાહ. જ્યારે આ જીએસઆરટીસી ની વ્યવસ્થા ચાલુ કરવી, કારણ કે જે રીતે લોકોને આસ્થા માટેનું આ સૌથી મોટું કેન્દ્ર, અને એ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે સૌથી પહેલા ઘણી બધી ચર્ચાઓ થઈ અને સીએમ સાહેબનો બી એક ખાસ આમાં આગ્રહ હતો કે વધુમાં વધુ લોકોને ફેસિલિટી આપણે કઈ રીતે આપી શકીએ એના માટે ચિંતા કરીએ. પણ તમે ક્યારે કલ્પનામાં વિચારેલું કે એસટી બસ આવી હોઈ શકે આપણે? એની વચ્ચે હું નથી માનતો કે તમે આટલા કિલોમીટર ટ્રાવેલ કરીને આવ્યા છો ને તો બી એસટી બસમાં કોઈને કમરનો દુખાવો ત્યારે મારા એસટી પરિવારના માટે બી કંડક્ટર, ડ્રાઈવરો, મેનેજમેન્ટ એ બધા માટે બી એક ડૂબકી જરૂરથી મારજો, કારણ કે યાત્રાના તમારા સારથી એ લોકો બન્યા. અમે તો માત્ર તમારી માંગ અને અમે તો માત્ર નિર્ણય લીધો, પણ નિર્ણય પછી આખી વ્યવસ્થા જો કોઈ કરી હોય તો એ આપણા એસટીના જે બસના ડ્રાઈવરો અને કંડક્ટરોને એ લોકોએ મહેનત કરી છે, એટલે એ લોકો માટે બી તમે પ્રાર્થના જરૂરથી કરો. આ બસમાં કોઈને કમર દુખી હોય એવી ઘટના નહીં બની. ના બહુ અને સાહેબ સ્ટે કરેલી છે ગાડી પણ નવી છે. બધી નવી મૂકી.